એક બુંદ ખરે ને એ ભગતનું નામ ઈ તો ધરે. નરક સોડાવીને ન્યારા રહે પછી અમર લોકને વરે મારી બાયું. મને કોઈ એડા એડા સંતો મળે કે મને કોઈ એડા એડા સંતો મળે. અનુભવ થયા પછી આવું થાય કે ખરેખર તમે જોવો ને કળા, અરે કળા તમારી જ છે. હું તો બીજાની કહેતોય નથી. આ તમારું કળાવાળું શરીર છે, આની અંદર પોતે બિરાજમાન છે. આપે બનાવી દરગાહ ને આમાં આપેલે વિશ્રામ. ખેલે છે ખેલાડુ બતાવે છે અવરુના નામ. પરખી લો પુરુષને તમે નક્કી કરો નામ. તમારી કળા તો ખરેખર પાણીનું બિંદુ આવ્યું ક્યાંથી? કે અગમઘરમાંથી. અને એમાંથી આ સર્જન થયું. ત્યારે સવારે અમે લખ્યું કે શૂન્ય મંજારી શહેરમાં કોઈ બ્રહ્મને વિચારો આદ્ય પુરુષને ઓળખી જેનો અખંડ અંજવાળો. આ શૂન્યમાંથી સર્જન થયેલું છે આપણું પંચભૂતનું શરીર. કટકા કટકા કરીને હાંધામેળ કર્યું છે એમ નથી, પણ આપણા ઉદર ઘરની અંદર અગમઘર એવું છે કે જેથી કરી અને આપણા હાથ ને પગ ને આંખો ને કાન ને માથું ને આવું બધું બની ગયું છે. કે આ મનુષ્ય દેહનો જન્મ આપણે નવું માથે ઊંધા માથે રહેવાનું આવે. અને એ વખતે મને તો ખબર નથી આપણે દુઃખી હઈશું ગાડું પાડતા હઈશું બરાબર. એમાં મારો અનુભવ કામ ન કર્યો કે આપણે રાડું પાડતા હઈશું. સંતો કહે છે કે ભાઈ તમે ઊંધા માથે માતાના પેટમાં હતા ને તારે રાડું પાડતા હતા કે પ્રભુ મને હવળા કરો. બરાબર છે, જરૂર છે આવું કહેવાની. પણ હું તો મારી વાત કરું છું કે મને ખબર નથી કોણ દુઃખી ઈશું એમાં. અને પછી ભગવાને હવળો કર્યો કે હવે હવળો રહેજે, અવળો ન થતો. એ શું છે કે જગતમાં બધાને સમજાવવા માટે એ હવળાપણું મૂકી અને અવળા અત્યારે હાલતા હોય પછી આપણે હવે એને શું કહેવું એવું. પણ સદગુરુ મહારાજ એને છે ને હવળા રસ્તે જ ચડાવે, અવળા રસ્તે ન ચડાવે. બરાબર. કોઈ માંસાહારી બની જાય, કોઈ જુગારી બની જાય, કોઈ દારૂડિયો બની જાય, કોઈ વ્યભિચારી બની જાય, કોઈ ભેરવો બની જાય. બરાબર. કોઈ રાવણ બની જાય, કોઈ હરણાકશ બની જાય. માણસ જ હતા બધા, પણ કર્મને આધીન થઈને એવા કર્મો કર્યા ને એના હિસાબે રાક્ષસીઓનીમાં જતા રહ્યા. અને અંતે એમનું પતન થાય. પતન અવતારી પુરુષથી થાય. આ હરણાકશનો નાશ કરવા માટે તાત્કાલિક નરસિંહ અવતાર તાત્કાલિક થયો અને હરણાકશને ચીરી નાખ્યો. પહેલા દાખલા તરીકે કોઈ ભગવાને માર્યો એવો પુરાવો નથી. ધ્રુવને ભગવાને માર્યો એવો પહેલા કે યુવડાયુનો કોઈ એવો પુરાવો નથી. તો આપણે તો સદગુરુ મળ્યા છે ને એટલે આપણે એક એવા પદની અંદર જવાનું છે કે જેથી કરીને આપણને કોઈ કંઈ કરી શકે નહીં. કારણ કે તમને અભય પદ આપી દીધું છે પદમાં. બસ વચન અખાડામાં રહેવું અભય પદ પ્રાપ્ત થયું છે. વાણી વર્તન અને વિચાર સારો કરવો. બરાબર. રવિજરામ મહારાજ ગુરુ રાખ્યો હોય તો વિચાર સારો છે. અને એને તો પેલા કહેતા કે હિતેશભાઈને ઘેરાયેલા ભાઈ ભજનની મજા આવી છે.